આયુર્વેદ શાસ્ત્રની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું આયુર્વેદિક કોફી. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ચા અને કોફી એ હવેના લોકોના જીવનનો એક અતૂટ પાર્ટ છે. હવે એને વ્યસન કહીએ કે જરૂરિયાત, એક અલગ વાત કે વિષય છે, પણ ચા અને કોફી વગર ઘણા બધા લોકોને હવે નથી ચાલતું, એ વાત ચોક્કસ છે. સાચું કહીએ તો હવેના સમયમાં જે લોકો એમ કહેશે કે અમે ચા કે કોફી નથી પીતા, તો ખરેખર એમને વંદન કરવા જોઈએ, કારણ કે અત્યારના સમયમાં એ પણ બહુ જ મોટી વાત કહેવાય. પરંતુ મારું અંગત અભિપ્રાય જો હું કહું ને, તો ચા અને કોફી પીવાનો હું વિરોધ નથી કરતો, કારણ કે એ દારૂ, સિગારેટ, તંબાકુ કે ગુટખા જેવા વધારે હાનિકારક નથી. પરંતુ એમ છતાં પણ જો એ આદત બની જાય તો એ ત્યાગ કરવા યોગ્ય જરૂર છે, એવું મારું માનવું છે. એના વગર ચાલે જ નહીં, એના વગર ફાવે જ નહીં, એના વગર કામ થાય જ નહીં, તો એ વ્યસન થઈ ગયું કહેવાય અને એ નુકસાનકારક છે. પરંતુ આજે આપણે જોવાના છીએ એક એવી આયુર્વેદિક કોફી કે જે ચા અને કોફી બીન્સના રિપ્લેસમેન્ટમાં પણ ખૂબ જ કારગર સાબિત થઈ છે, જેનો ટેસ્ટ કોફી જેવો જ છે, કલર પણ એકદમ કોફી જેવો જ છે, અને ફાયદાની વાત જો જોઈએ તો અગણિત ફાયદાઓ આ આયુર્વેદિક કોફીના છે, કારણ કે એમાં ઉપયોગ થનારા તમામ તત્વો એ શરીરને ખૂબ જ પોષણ આપનારા છે. મેથીનું સેવન પાચન સુધારે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખે છે, ડાયાબિટીસને બેલેન્સમાં રાખે છે, અને બહેનોને પીરિયડ્સમાં પણ એ હેલ્પફુલ થાય છે. ટૂંકમાં કહીએ તો મેથી ખાવાના અઢળક ફાયદા છે અને નુકસાની જરા પણ નથી. અને હા, કદાચ તમે રેગ્યુલર ચા કે કોફી તદ્દન ના છોડી શકો તો કમસે કમ અઠવાડિયે 1 કે 2 વાર આ કોફી જરૂર ટ્રાય કરવી જોઈએ, અને પછી ધીમે ધીમે એની આદત થઈ જાય અને રેગ્યુલર થઈ જાય. અને મને આ કોફી એટલા માટે ગમી કારણ કે કોઈ લાંબી માથાકૂટ નથી, બનાવવી એકદમ સહેલી પણ છે, અને વધારે ટાઈમ પણ આ કોફી નથી બગાડતી. તો ચાલો આખી પ્રોસેસને આપણે સમજી લઈએ. રાધે રાધે. અને હા, આયુર્વેદની વિડીયો સિરીઝમાં તમારે શેના વિશે હવે જાણવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય આયુર્વેદ. કઢાઈની અંદર 2 વ્યક્તિ દીઠ 1 ચમચી આપણે લઈ શકીએ. હું હાલ 4 વ્યક્તિ માટે બનાવું છું તો 2 ચમચી લઉં છું. જો આપણે વધારે પ્રીમિક્સ કરવું હોય અને સ્ટોર કરવું હોય તો પણ વાંધો નથી, એ પણ આપણે આગળ જોઈએ છીએ. હાલ સારી રીતે આને રોસ્ટ થવા દઈએ, એકદમ દાજી જાય ને ત્યાં સુધી આપણે રાખવાની છે. કલર છે એનો ચેન્જ થઈ જશે. 1 જ મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો હવે મેથીના દાણા ફૂટવા લાગ્યા છે, કલર ચેન્જ થવા માંડ્યો છે, પણ હજી આપણે વધારે કલર બદલવાનો છે. બે 3 ઇલાયચી નાખી એને હવે થોડીક વાર માટે રોસ્ટ કરીએ. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈએ છીએ. મેથી કદાચ બળી ગઈ લાગે ને તો પણ ચિંતા નહીં કરશો. ચાલો હવે એને ખાંડણીમાં કૂટી લઈએ. જો આટલી રોસ્ટ હોય તો પણ ચાલે છે. સિમ્પલી દૂધને ઉકાળી દેવાનું છે. યોગ્ય માત્રામાં દૂધ લઈ ઉકાળી દઈએ. આ કોફી બહુ જ ઇઝી છે બનાવવી. સ્વીટનર તરીકે ગળપણમાં આપણે મોટી સાકર આવે એ પણ નાખી શકીએ, નાની સાકર પણ નાખી શકીએ, ગોળ પણ નાખી શકો જો રૂચતું હોય તો, જો ભાવે તો. અને ખાંડ ન ખાશો અથવા ખાંડ ન નાખશો એવી મારી વિનંતી છે અથવા ભલામણ છે. દૂધ ઉકળી જશે એટલે ગળપણ નાખી દઈએ જરૂરિયાત અનુસાર. મેથી થોડી કડવી વધારે હોય છે એટલે એ પ્રમાણે ગળપણ નાખવાનું. કૂટેલો જે પાવડર છે જેની અંદર આપણે ઇલાયચી પણ કૂટી હતી
જો ચા કે કોફીમાં આદું ફાવતું હોય તો એ પણ આપણે નાખી શકીએ છીએ, એની પણ સ્મેલ બહુ સરસ આવે છે.